નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેના પાર્ટ 7માં આપણે લોકો ભણી રહ્યા છીએ મેમરી ઓફ કમ્પ્યુટર. એટલે કમ્પ્યુટરની મેમરી એટલે કે કમ્પ્યુટરની યાદ શક્તિ, કમ્પ્યુટર જે ડેટા છે એ બધો યાદ કેવી રીતે રાખે છે, એના માટેના જે અલગ અલગ ડિવાઇસીસ છે એના વિશેની માહિતી આપણે આ પાર્ટમાં મેળવવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ મેમરી ઓફ કમ્પ્યુટર. તો કમ્પ્યુટર મેમરી અને તેના પ્રકારોની વાત કરીએ તો કમ્પ્યુટરની પ્રોસેસિંગ અંગેની તાત્કાલિક જરૂરિયાતો માટે મેમરી ખૂબ જ મહત્વની છે. મેમરી ડેટા, પ્રોગ્રામ્સ, સૂચનાઓ અને માહિતીનો લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે સંગ્રહ કરે છે. કમ્પ્યુટરને વધારે કાર્યક્ષમ બનાવવા માટે મેમરી લોકપ્રિય, સરળ અને સસ્તું માધ્યમ છે. વધારે મેમરીવાળું કમ્પ્યુટર વધુ ઝડપથી કાર્ય કરતું હોય છે. મેમરી બે પ્રકારની હોય છે, જેમાં પ્રાઇમરી મેમરી, જેને આંતરિક સંગ્રાહક એટલે કે ઇંગ્લિશમાં ઇન્ટરનલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે સેકન્ડરી મેમરી, જેને બાહ્ય સંગ્રાહક ઇંગ્લિશમાં કહેવાય એક્સટર્નલ મેમરી. તો આમ મૂળ બે પ્રકાર છે, ઇન્ટરનલ મેમરી અને એક્સટર્નલ મેમરી. તો પ્રાઇમરી મેમરી એટલે કે ઇન્ટરનલ મેમરી વિશે આપણે વાત કરીએ તો પ્રાઇમરી મેમરી એ એવી મેમરી છે જેને પ્રોસેસર અથવા સીપીયુ ડાયરેક્ટલી એક્સેસ કરે છે. મતલબ કે કમ્પ્યુટરના પ્રોસેસર કે સીપીયુની અંદર ડાયરેક્ટ અટેચ થયેલી જે મેમરી છે એ પ્રાઇમરી મેમરી છે. પ્રાઇમરી મેમરીમાં તમારો ડેટા ટૂંકા ગાળા માટે સ્ટોર થાય છે. જે પણ પ્રોગ્રામ હાલમાં રન થતો હોય તે પ્રાઇમરી મેમરીમાં હોય છે. પ્રાઇમરી મેમરી મુખ્ય 3 પ્રકારની હોય છે, જેમાં કેશ મેમરી, સામાન્ય રીતે કેચ અથવા કેશ એવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ આપણે, કેશ મેમરી અથવા કેચ મેમરી. બીજું છે રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. ત્રીજું છે રોમ, રીડ ઓનલી મેમરી. કેશ મેમરી વિશે આપણે વાત કરીએ તો કેશ મેમરી એક હાઈ સ્પીડ સ્ટોરેજ મિકેનિઝમ છે. તે મેઇન મેમરી કરતાં વધારે ઝડપથી કાર્ય કરે છે. તેનો ઉપયોગ જે પણ સૂચના અને ડેટા એક્ઝિક્યુટ થવાનો છે તેનો ટૂંકા ગાળા માટે સંગ્રહ કરવા માટે થાય છે. કેશ મેમરીના બે પ્રકારો છે, જેમાં પહેલું મેમરી કેશિંગ અને ડિસ્ક કેશિંગ. તો મેમરી કેશિંગ એનું બીજું નામ કેશ સ્ટોર અથવા રેમ કેશ છે, જેને હાઈ સ્પીડ ધરાવતી SRAM એટલે કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે પણ પ્રોગ્રામ કે સૂચનાનો વારંવાર જરૂર પડતી હોય તે પ્રકારની સૂચના કે તે પ્રકારના પ્રોગ્રામ એ આ મેમરીની અંદર સાચવવામાં આવતા હોય છે. ત્યારબાદ છે ડિસ્ક કેશિંગ. ડિસ્ક કેશિંગ એક પ્રકારની કેશ મેમરી છે, જેનો ઉપયોગ ડેટાને હાર્ડ ડિસ્કમાંથી રીડ કે રાઇટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે થાય છે. ડિસ્ક કેશની સાઇઝ 128 MB થી 1 GB સુધીની હોઈ શકે છે. સૌથી વધારે વપરાતા અને હાલમાં વપરાયેલા પ્રોગ્રામ ડિસ્ક કેશમાં સ્ટોર થાય છે. જે પ્રોગ્રામનો સૌથી વધારે ઉપયોગ થતો હોય અથવા તો જે રિસેન્ટલી ઉપયોગ થયેલો હોય એ બધા પ્રોગ્રામ છે એ ડિસ્ક કેશની અંદર સ્ટોર થતા હોય છે. ત્યારબાદ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી સીપીયુ દ્વારા વપરાતા ડેટા અને પ્રોગ્રામને ટૂંકા ગાળા માટે સ્ટોર કરે છે. રેન્ડમ એક્સેસ મેમરી વોલેટાઇલ મેમરી છે, એટલે કે તેનામાં સ્ટોર થયેલો ડેટા અને પ્રોગ્રામ કમ્પ્યુટરને બંધ કરતા ભૂસાઈ જાય છે. રેમમાં જે કંઈ પણ ડેટા પડ્યો હશે તો કમ્પ્યુટરને તમે બંધ કરશો તો કમ્પ્યુટરમાં તે ડેટા ભૂસાઈ જશે. વધારે રેમનો મતલબ છે કે તે તમારી સિસ્ટમનું પરફોર્મન્સ વધારે છે અને વધારે પ્રમાણમાં પ્રોગ્રામ અને ફાઇલને સ્ટોર કરી શકે છે. ટૂંકમાં જો તમારા કમ્પ્યુટરમાં રેમ વધારે હોય તો મતલબ કે તમારા કમ્પ્યુટરનું પરફોર્મન્સ વધારે છે. રેમના બે પ્રકારો હોય છે, એક છે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને બીજું છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ એક પ્રકારની સેમિકન્ડક્ટર મેમરી છે, જે બીટને સ્ટોર કરવા માટે ફ્લોપીનો ઉપયોગ કરે છે. સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરીને ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરીની જેમ રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી.
SRAM જે છે એ DRAM કરતાં વધારે ઝડપથી કામ કરે છે અને તેનો ઉપયોગ CPUની કેશ માટે થાય છે. ત્યારબાદની મેમરી છે ROM એટલે કે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી એ નોન વોલેટાઇલ મેમરી છે જેનો ઉપયોગ કમ્પ્યુટર અને બીજા ઇલેક્ટ્રોનિક સાધનોનું ડેટા સંગ્રહ કરવા માટે થાય છે. રોમમાં સ્ટોર કરેલો ડેટા અમુક વખતે સુધારી નથી શકાતો અને અમુક વખતે મુશ્કેલીથી બદલી શકાય છે. આથી તેનો ઉપયોગ કોઈ સોફ્ટવેરને વહેંચવા માટે થાય છે. રોમના પ્રકારો છે જેમાં પહેલો પ્રકાર છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને બીજું છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્યારબાદનું એક મધરબોર્ડ છે. મધરબોર્ડ એ કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે કમ્પ્યુટરના મહત્વના ભાગ જેમ કે પ્રોસેસર, મેમરી અને ઇનપુટ આઉટપુટના કનેક્ટરને એક સાથે જોડવાનું કામ કરે છે. મધરબોર્ડને મેઇન બોર્ડ, સિસ્ટમ બોર્ડ, બેઝ બોર્ડ, પ્લાનર બોર્ડ કે લોજિક બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મધરબોર્ડના બે પ્રકાર છે. એક છે ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ અને બીજું છે નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ હાલના સમયમાં ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારના સિસ્ટમ બોર્ડમાં મોટાભાગના સ્લોટ અથવા કમ્પોનન્ટ પોર્ટ ઇનબિલ્ટ આવે છે. મતલબ કે કમ્પ્યુટરની અંદર જ એ મધરબોર્ડની અંદર ઇનબિલ્ટ આ બધા પોર્ટ આવતા હોય છે. ઉપરાંત CPU સોકેટ, ચિપસેટ, IDE કેબલ કનેક્ટર, ફ્લોપી કનેક્ટર, મેમરી સ્લોટ પણ ઇન્ટિગ્રેટેડ આવેલા હોય છે. આ પ્રકારના મધરબોર્ડ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ કરતાં સસ્તા આવે છે. તેથી જો ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડનું કોઈ એક કમ્પોનન્ટ બગડે તો તેને રિપેર કરવાને બદલે આખું મધરબોર્ડ જ બદલાવી આપવામાં આવતું હોય છે. ત્યારબાદની વાત કરીએ નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ. પહેલાના સમયમાં આ પ્રકારના મધરબોર્ડનો ઉપયોગ થતો હતો, પણ હાલમાં આ પ્રકારના નોન ઇન્ટિગ્રેટેડ મધરબોર્ડ જોવા મળતા નથી. ત્યારબાદ સોફ્ટવેર વિશે વાત કરીએ તો સોફ્ટવેર એ પ્રોગ્રામનો સમૂહ છે જેને ખાસ પ્રક્રિયાઓ કરવા માટે બનાવવામાં આવ્યો હોય. પ્રોગ્રામ એ સૂચનાઓનો સમૂહ છે જે કોઈ પણ પ્રશ્નને હલ કરવા માટે બનાવવામાં આવે છે. બે પ્રકારના સોફ્ટવેર હોય છે, જેમાં પહેલું છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું, એના વિશે માહિતી મેળવીએ. તો સિસ્ટમ સોફ્ટવેર એવું સોફ્ટવેર છે કે જે કમ્પ્યુટરના હાર્ડવેર કમ્પોનન્ટને મેનેજ અને કંટ્રોલ કરે છે અને તે હાર્ડવેરને બીજા સોફ્ટવેર સાથે ઇન્ટરેક્ટ કરવા માટે પરવાનગી આપે છે. સિસ્ટમ સોફ્ટવેરનું મુખ્ય ઉદાહરણ ઓપરેટિંગ સિસ્ટમ છે, પરંતુ તેમાં ડિવાઇસ ડ્રાઈવરનો પણ સમાવેશ કરી શકાય. સિસ્ટમ સોફ્ટવેર એપ્લિકેશન પ્રોગ્રામને એક્ઝિક્યુટ થવા માટે તૈયાર કરે છે. સિસ્ટમ સોફ્ટવેરને નીચેના મુજબના કાર્યો કરવાના હોય છે, જેમ કે ડેટાને ડિસ્ક પર સેવ કરવાનું કામ, કમ્પ્યુટરને આપણા માટે કામ કરવા માટે તૈયાર કરવાનું, ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવાનું. આ બધા કામ છે એ સિસ્ટમ સોફ્ટવેર દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ, જે સિસ્ટમ સોફ્ટવેરનો જ એક પ્રકાર છે. ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો સમૂહ છે જે કમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સિસને મેનેજ કરે છે અને કમ્પ્યુટર પ્રોગ્રામને કોમન સર્વિસ આપે છે. ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે. તે એપ્લિકેશન પ્રોગ્રામને કાર્ય કરવા માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી આપે છે. તેના વગર સોફ્ટવેર અને કમ્પ્યુટર કામ કરી શકતા નથી. ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો જોઈએ તો માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 7, એપલ મેક OS, ઉબુન્ટુ લિનક્સ, ગૂગલ એન્ડ્રોઈડ, iOS, આ બધા જ અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ્સ છે. ત્યારબાદ ડિવાઇસ ડ્રાઈવર. ડિવાઇસ ડ્રાઈવર એ કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કમ્પ્યુટર સાથે જોડાયેલા ડિવાઇસને ઓપરેટ અને કંટ્રોલ કરે છે. ડ્રાઈવર હાર્ડવેર ડિવાઇસીસને સોફ્ટવેર ઇન્ટરફેસ આપે છે. ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટર પ્રોગ્રામને હાર્ડવેર ડિવાઇસ માટે વાપરવા માટે તૈયાર કરે છે. ડિવાઇસ ડ્રાઈવરના ઉદાહરણો જોઈએ તો માઉસનું ડ્રાઈવર હોઈ શકે, કીબોર્ડ હોઈ શકે,
વિડીયોનું ડ્રાઈવર હોઈ શકે, કાર્ડ ડ્રાઈવર હોઈ શકે, એવી રીતે સાઉન્ડ કાર્ડ ડ્રાઈવર હોઈ શકે. આ અલગ અલગ પ્રકારના જે હાર્ડવેર આપણે ઉપયોગ કરવાના છે કમ્પ્યુટરની અંદર, એના જો ડ્રાઈવર્સ અવેલેબલ હશે તો જ એ હાર્ડવેર આપણે ઉપયોગ કરી શકીશું. ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એ પ્રોગ્રામનો એક સમૂહ છે જેને યુઝર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર પોતાના કાર્યો કરી શકે છે, જેમ કે ડોક્યુમેન્ટ બનાવવા, ઈમેલ મોકલવા, ગ્રાફિક ડિઝાઇન તૈયાર કરવી. આ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરનો આપણે રોજિંદી જિંદગીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે દરેકના ઉદાહરણોથી તપાસીએ. દાખલા તરીકે વર્ડ પ્રોસેસર, ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા ઓપન ઓફિસ રાઇટર, જેનો ઉપયોગ તમે લેટર ટાઈપ કરવા માટે, રિઝ્યુમ બનાવવા માટે, બુક લખવા માટે કરી શકો. તેમાં ટેબલ પણ બનાવી શકાય અને ઇમેજીસ પણ મૂકી શકાય. તો આ પહેલા પ્રકારનું સોફ્ટવેર છે એપ્લિકેશન સોફ્ટવેર વર્ડ પ્રોસેસર. એવી રીતે સ્પ્રેડશીટ સોફ્ટવેર, જેનું ઉદાહરણ છે માઇક્રોસોફ્ટ એક્સેલ અથવા ઓપન ઓફિસ કોલ, જેનો ઉપયોગ તમે નંબરની ગણતરી કરવા માટે, બજેટ બનાવવા માટે, માર્કશીટ તૈયાર કરવા માટે, હિસાબ કરવા માટે અલગ અલગ પ્રકારના એક્સેલના સોફ્ટવેર છે. ત્યારબાદ ગ્રાફિક્સ સોફ્ટવેર. ગ્રાફિક્સ સોફ્ટવેરનું ઉદાહરણ જોઈએ તો માઇક્રોસોફ્ટ પેઇન્ટ, એડોબ ફોટોશોપ, કોરલ, પેઇન્ટશોપ પ્રો. આ બધા જ ફોટોગ્રાફને સુધારવા માટે, એમાં નવી ઇફેક્ટ આપવા માટે, અલગ અલગ પ્રકારના ગ્રાફિક્સ તૈયાર કરવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે વેબ ડિઝાઇન સોફ્ટવેર, જેમાં એડોબ ડ્રીમવેવર, પેજ બ્રીઝ, માઇક્રોસોફ્ટ ASP.NET આ બધા જ અલગ અલગ પ્રકારના વેબ ડિઝાઇન તૈયાર કરવા માટેના સોફ્ટવેર્સ છે. ત્યારબાદ પ્રેઝન્ટેશન સોફ્ટવેરની વાત કરીએ તો પ્રેઝન્ટેશન સોફ્ટવેરમાં પાવર પોઈન્ટ છે, એપલ વર્ક્સ, ફ્લેશ, હાઇપરકાર્ડ આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ, અથવા તો સ્લાઇડનો મલ્ટીમીડિયા સ્ટેક બનાવવા માટેનો ઉપયોગ કરી શકીએ, જે એક સ્લાઇડ શો બનાવવા માટે અને સ્લાઇડ શોનું પ્રેઝન્ટેશન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. ઇન્ટરનેટ બ્રાઉઝરના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નેટસ્કેપ છે, નેટસ્કેપ નેવિગેટર, MS ઇન્ટરફેસ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ. આ બધા જ એ વેબનું સર્ફિંગ કરવા માટે, ઇન્ટરનેટ સર્ફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. તેનો ઉપયોગ ઈમેલ વાંચવા માટે કે કોઈ પણ વેબ પેજને જોવા માટે કરવામાં આવે છે. ત્યારબાદ છે ઈમેલ પ્રોગ્રામ્સ, જેમાં MS આઉટલુક, નેટસ્કેપ, મેસેન્જર આ પ્રોગ્રામનો ઉપયોગ કરી અને મોડેમ દ્વારા એકબીજાને ઓડિયો, વિડીયો કે ચેટ મોકલી શકાય છે. તો આમ અલગ અલગ પ્રકારના એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્યુટર પાસેથી અલગ અલગ કાર્યો લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ડેટા યુનિટ. તો કમ્પ્યુટરમાં જે ડેટા સ્ટોર થાય છે એને ગણતરી કરવા માટે અલગ અલગ પ્રકારના યુનિટ તૈયાર કરવામાં આવેલા છે, જેમાં બીટ બરાબર 0 અથવા 1, 4 બીટ જ્યારે ભેગા થાય ત્યારે એને એક નિબલ તરીકે ઓળખવામાં આવે. 4 બીટ એટલે એક નિબલ. આવા 8 બીટ હોય તો એને 1 બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. 8 બીટ બરાબર 1 બાઇટ. આવા 1024 બાઇટ, 1024 બાઇટ્સ જ્યારે ભેગા થાય ત્યારે એને 1 કિલોબાઇટ તરીકે ઓળખવામાં આવે. 1024 કિલોબાઇટ હોય તો 1 મેગાબાઇટ બને. એવી રીતે 1024 મેગાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ગીગાબાઇટ બને, જેને આપણે GB તરીકે ઓળખીએ છીએ. તો 1 ગીગાબાઇટ એટલે 1024 મેગાબાઇટ. એવી રીતે 1024 ગીગાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ટેરાબાઇટ એટલે કે 1 TB જેટલું એ સ્ટોરેજ થાય. એવી રીતે 1024 ટેરાબાઇટ બરાબર 1 પીટાબાઇટ, અને એવી રીતે 1024 પીટાબાઇટ બરોબર 1 એક્ઝાબાઇટ. 1024 એક્ઝાબાઇટ જ્યારે ભેગા થાય ત્યારે 1 ઝેટાબાઇટ બને, અને 1024 ઝેટાબાઇટ જો ભેગા થાય તો 1 યેટાબાઇટ જેટલું એ સ્ટોરેજ થયું કહેવાય, એટલો ડેટા એ બન્યો કહેવાય. તો આમ આ બધા જ યુનિટ્સ છે, તમારે લોકોને યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને આ યુનિટ વિશે ખાસ પૂછી શકાય. તો આ રીતે કમ્પ્યુટરના અલગ અલગ પ્રોગ્રામ, સોફ્ટવેર અને ડેટા યુનિટની માહિતી મેળવી. થેન્ક યુ.